ટાઈમ્સ ઓફ સાબરકાંઠા. ખેડબ્રહ્મા ખાતે ₹6.63 કરોડના ખર્ચથી બનેલ ખેડૂત તાલીમ કેન્દ્રના નવા ભવનનું લોકાર્પણ કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. રાઘવજી પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા સૌપ્રથમ કૃષિ મેળા યોજવામાં આવ્યા હતા, જેમાં ખેડૂતોને જોડવામાં આવ્યા હતા. ત્યારબાદ કૃષિ રથ ચાલુ કરવામાં આવ્યા હતા, જેથી ખેડૂતોને સાચી માહિતી મળવાનું ચાલુ થયું હતું. તેવી રીતે આ તાલીમ કેન્દ્રમાં અદ્યતન એસી લેબોરેટરીની સુવિધા આપવામાં આવી છે. તાલીમ કેન્દ્ર દ્વારા ખેતીવાડી, બાગાયત, પશુપાલન, પ્રાકૃતિક ખેતી, મહિલાઓ માટે આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, ખેડબ્રહ્માના ધારાસભ્ય ડૉક્ટર તુષાર ચૌધરી સહિત ભાજપના કાર્યકરો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ નાયબ ખેતી નિયામક વી.કે. પટેલે કરી હતી. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે ખેડૂત તાલીમ કેન્દ્રના નવા અદ્યતન બિલ્ડિંગનું લોકાર્પણ મારા હસ્તે રાખવામાં આવેલ. આ પ્રસંગે અહીં ઘણા બધા મહાનુભાવો, રાજ્યસભાના સાંસદ બેન શ્રી રમીલાબેન બારા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભારતીબેન, આ વિસ્તારના ધારાસભ્ય ડૉક્ટર તુષારભાઈ ચૌધરી સહિતના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને તાલુકાના ખેડૂતો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. રાજ્ય સરકારની નીતિઓ અંગે, કાર્યક્રમો અંગે અને ચાલતી વિવિધ યોજના અંગે આ કાર્યક્રમમાં ખેડૂતોને માહિતી અમારા વિવિધ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ સાબરકાંઠા.